બસ અત્યારે તો આપણે આપણા ટીમના મલ્હારભાઈ, પૂજાબેન બધાને અને મિત્રભાઈને વેલકમ કરીએ અને આને પછી હું રાજુભાઈને આગળનો આખો પ્રોગ્રામ સંચાલન કરવાનો કહું છું, પણ એના માટે બે લીટીઓ કહીને પછી આપણે આપીશ કે તમારા અહીંયા આજ પગલા થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. You were awesome. You all were awesome. Congratulations. હેલો 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 હવે રાજુભાઈ ને ભાઈ હેલો કેવું લાગી મૂવી બધાને? મલ્હાર ઠાકર લાઈટ આંટી વધારે નહીં થાય પેલા પૈકી. આપણા માટે ગૌરવની વાત એ છે કે ગુજરાત રત્ન જેને મળ્યું છે એ આપણા મલ્હાર ઠાકર છે. તાલીઓથી વધારીએ. આપણા ચીફ મિનિસ્ટર તરફથી એમને એકમાત્ર આપણના એવોર્ડ વિજેતા છે મલ્હાર ઠાકર. મલ્હાર ઠાકર અને પૂજા જોશી બંને ઇન્ટરનેશનલ એવોર્ડ પણ મળેલા છે બંનેના. અને તમે જે લગન સ્પેશિયલ જોયું ને તો રિયલમાં સ્પેશિયલ થવાનું છે. રિયલમાં એટલે આપણે જોરથી બધાને કોંગ્રેચ્યુલેશન હેપી હોળી કરજો. રિયલ નહીં મળે કોઈને ગુજરાત. મલ્હાર ઠાકરની નાટ્યની ટીવીની શરૂઆત તારક મહેતાના ઉલ્ટા ચશ્માથી થઈ. ત્યાંથી માંડીને અત્યાર સુધીમાં લગભગ 30 ફિલ્મો જેટલા એમણે અભિનય આપ્યા છે. વેબ સિરીઝમાં, મ્યુઝિક વિડીયોમાં પૂજા જોશીએ પણ ખૂબ અભિનય આપ્યા છે. બંને જણા એવોર્ડ વિનર્સ છે અને હજી 3 મૂવી આવી રહી છે. વેનીલા આઈસ્ક્રીમ નેક્સ્ટ મંથ આવે છે આ લોકોની. વેનીલા આઈસ્ક્રીમ એટલે આપણે બધા જ આપણું જે બધું ગ્રુપ છે, મારું મલ્હારભાઈ 400 જણનું ગ્રુપ છે, તો અડધાઈ નથી. એટલે અમે આ રીતે બધાના ગ્રુપમાં જ અમે એ કરીએ. બે શબ્દ આપણે મલ્હારભાઈ તરફથી. સૌથી પહેલા તો કેવી લાગી ફિલ્મ? અમે છે ને, હું મિત્ર અને પૂજા જ્યારે જ્યાં પ્રમોશન કરવા ગયા ને ત્યાં અમે દરેક જગ્યાએ એવું કીધું છે કે અમે પ્યોર વેજ ગુજરાતી ફેમિલી ફિલ્મ બનાવી છે. એવી છે કે નહીં? એટલે ખાસ આપ સૌની જવાબદારી કે બુક માય શો પર રિવ્યુ કરો. જે લોકોને ગમે પ્લીઝ લોકો સુધી પહોંચાડજો. અમે ગુજરાતી ફિલ્મ માટે બહુ કામ કરીએ છીએ અને એવું બહુ પ્રયત્ન કરીએ છીએ કે ફેમિલી ફિલ્મ આવે, ફેમિલી સાથે બેસીને એન્જોય કરી શકે, આવા નાના બાળકોએ મજા કરી શકે, એવો સૌ પ્રયત્ન કરીએ છીએ. અને એ પ્રયત્ન આજે તમારો રિસ્પોન્સ જોઈને એવું લાગ્યું કે સાર્થક થયો છે. થેન્ક યુ વેરી વેરી મચ ઓડિયન્સ. અને ખાસ આવનારા સમયમાં પણ જે ફિલ્મો આવશે એ પણ આવી ફેમિલી ફિલ્મ જ હશે, એ પાક્કું મારી પ્રોમિસ છે. થેન્ક યુ મલ્હારભાઈ. મલ્હારભાઈ માટે એક બીજી વસ્તુ કહું કે અમે હજી 2 દિવસ પહેલા જ ચર્ચા કરતા હતા કે મલ્હારભાઈએ જ્યારથી ગુજરાતી ફિલ્મ જગતમાં પદાર્પણ કર્યું છે, આખી ગુજરાતી ફિલ્મની દિશા બદલાઈ ગઈ છે. આખો ટ્રેન્ડ બદલાઈ ગયો છે. એમણે જે છેલ્લા દિવસથી તમે જો કોઈ આપણે પણ એમ થાય ગુજરાતી છે નથી જોવા જવું, પણ હવે આટલું ઓડિયન્સ લગભગ દરેક મૂવીમાં હોય છે. અને થેન્ક્સ ટુ મલ્હારભાઈ, અને એટલા માટે જ કદાચ ગુજરાત સરકારે એમને ગુજરાત રત્નનો એવોર્ડ આપ્યો કે આખી દિશાને એમણે આજે ગુજરાતી લોકો જોવા માટે રાહ જોવે છે કે ક્યારે મૂવી આવે ને આપણે ક્યારે જોવા જઈએ. થેન્ક્સ પૂજાબેન, થેન્ક્સ મલ્હારભાઈ. હવે વિનંતી કરી છે કે નથી જાઓ બધા નથી જોઈ વાત મિલાવો. ત્યાં આવશે આપણે આજે જે આ શો ગોઠવેલો છે, આવો જ એક બીજો શો મલ્હારભાઈની સાથે અત્યારે મેં વાત કરી છે. તમારા બધા રિલેટિવ્સ માટે અને આપણા બાકી રહેલા મેમ્બરો માટે. મનસુખભાઈ પાસે કઈ હોય જ
થેલી બેબી આપને આપણે ગુલાબ વાળી આજે અમે લોકો ગોવા જઈએ છીએ. હું આવું એટલે 18 તારીખ પછી બીજો શો આ રીતે જ ગોઠવીશું. એટલે જે આપણા બાકી મેમ્બરો લઈ ગયા છે એ બધાને પણ લાભ મળે. આપણે ભણાવો ને આ બધા તો રહી ગયા અહીંયા આવે ને લાવીએ આ બધા ભેગા થઈ ગયા વિક્રમ આવો આવો ને યાર આવો મનસુખભાઈ આગળ સ્વાગત કરો ત્યાં સામે આવી જાઓ ને સામે આવી જાઓ સર એક સેકન્ડ સર પડાઈ દે બધાને વિનંતી પોતાની જગ્યા ઉપર બેસી જાય. આપણે મદનભાઈનું અને મીરાબેનનું સ્વાગત કરવાનું છે. મિત્રભાઈ પદ્ધતિ અંદર મૂકી દીધી છે. લાલુ મારો ભાઈ પ્લીઝ બધા બેસી જાઓ. પોતાની જગ્યા ઉપર બેસી જાઓ. જોડો ઉભા પ્લીઝ ભાઈ બધા જગ્યા ઉપર બેસી જાઓ. ઘડિયાળ બહાર ગઈ તો વધારે ઘર તૂટવાના મિત્ર ઘડી પાસે ઘડિયાળ છે કોના કોણ જોઈએ છે અને આમાં જેના લગ્ન નથી થયા એ આ પૂજા કરે છે. આ છોકરાઓ આ પૂજા કરે છે. બીજું really wonderful. ખૂબ મજા આવી ખૂબ મજા આવી બધાને લાવીશું નજીક એટલે થેન્ક યુ સો મચ ના મારી છે ચાલુ જ રાખો કન્ટિન્યુ ઓ હાલો કેમ છો આઈ થિંક આપણે બાંધરા ફોટો મને તો આવી જવા જયેશભાઈ ચાલુ જ રાખો સૌથી વધારે શું સારું મોઢામાં બંદૂક મૂકીને એ ભાઈ પ્લીઝ અહીંયા બાળકો સિવાય કોઈ નહીં. ઓકે પ્લીઝ બાળકો સિવાય કોઈ નહીં. બાળકો સિવાય કોઈ નહીં. આપણે બધા બહાર ફોટો પડાવશું. મિત્ર ઘડી આવી ગયા हाँ जी आओ जी आओ आम पकड़ा क्या जो આવી જા બેટા બેટા આપણે બધાના ફોટો સાથે બહાર બધું બેનર બધું મૂક્યું છે ત્યાં આપણે રાખીશું બધા શ્યોર શ્યોર बस સાહેબ આવો ને બોરા સાહેબ एकदम कोई नॉन एकदम प्योर फैमिली एकदम क्या मिल जाना चालू जाने જલ્દી તો આવી પછી ફરી જવું તો બોલશે चालू चालू લાવણી एक सेकंड लावणी
બધું મિસમેનેજમેન્ટ થઈ છે હમણાંથી મારી બાજુ બાકી બધા બાર દાદા ચાલુ છે ઓર કેવું છે ખરીદ એકદમ આપણે આપણી જગ્યા ઉપર બેસી જઈએ. મારે એવું છે ચાલુ છે ચાલુ ફોટો બી આવી ગયો મૂવી ચાલુ છે બંને કમ્પ્લીટ વલસાડ